સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપ અને કોંગ્રેસ દ્વારા પુણા વિસ્તારની વિવિધ સોસાયટીના આગેવાનો સાથે મળી કાપોદ્રા ખાતે ડીજીવીસીએલની ઓફિસે પહોંચી વાંધા અરજી કરી હતી। સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુણા વિસ્તારમાં તો કેટલીક સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટર માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા બાદ સોમવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ પુણા વિસ્તારની સોસાયટીના રહીશોએ વાંધા અરજી લખી બધાએ ભેગા મળી રેલી આકારે નીકળી કાપોદ્રા ખાતે આવેલ ડીજીવીસીએલની ઓફિસે પહોંચી વાંધા અરજીઓ આપી હતી, જેમાં સોસાયટીના પ્રમુખો, આગેવાનો સહિતનાઓ જોડાયા હતા। કોંગ્રેસ અને આપના કાર્યકરો અને નેતાઓની આગેવાનીમાં લોકોએ ડીજીવીસીએલ ખાતે વાંધા અરજી આપી સ્માર્ટ વીજ મિટરનો વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો, આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે, એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે।